નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતીમાં તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ છે તે એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટી વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 8 અને 9 ની લેવામાં આવેલ હતી। તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરી આપેલ ફકરો પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફકરામાં ખાલી જગ્યાઓ આપેલ છે તે ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે। પહેલો ફકરો જોઈએ। અમે રમત રમતા હતા પણ અમારે ફરવા જવું હતું, કેમ કે ફરવાની મજા અલગ હોય છે, તેથી અમે અમદાવાદ અથવા મહેસાણા જવાનું નક્કી કર્યું, પરંતુ બસનું આયોજન થયું નહીં। ત્યાર પછી બીજો ફકરો જોઈએ। ઉનાળામાં ગરમી પડે છે, તેથી સુતરાઉ કપડાં સારા, કેમ કે તેનાથી પરસેવો ઓછો થાય, પરંતુ સુતરાઉ કપડાં મારી પાસે નથી, પણ બજારમાં સારા કપડાં મળે છે, તેમાંથી મારે જબ્બો અથવા શર્ટ લેવાનો છે। ત્યાર પછી ત્રીજો ફકરો જોઈએ। સુનિલને હોકી ગમે છે, પરંતુ રમેશને સંગીત ખુરશી, કેમ કે તેઓને રમત રમવું ગમે છે, તેથી તેઓના મિત્રો તેમને પ્રોત્સાહન આપે છે, પણ પરિવારના સભ્યો તેમને ભણવા અથવા રમવા બેમાંથી એક પસંદ કરવા જણાવે છે। ત્યાર પછી ચોથો ફકરો। મને હિન્દી ગમે છે, પરંતુ મારા મિત્રને ગણિત ગમે છે, તેથી અમે શાળામાં સમયસર જઈએ છીએ, કેમ કે સમયસર તાસ શરૂ થાય છે, પણ તાવ આવતો હોવાથી હિન્દી અથવા ગણિત બંનેમાંથી કોઈ એક જ તાસમાં જવાય છે। ત્યાર પછી આગળ પાંચમો ફકરો। સૂરજ દિવસે દેખાય છે, પરંતુ ચંદ્ર રાતે દેખાય છે, કેમ કે ચંદ્ર વહેલો મોડો આવે છે, પરંતુ સૂરજ સમયસર દેખાય છે, પણ સૂરજ સ્વયં પ્રકાશિત છે। ચોમાસામાં વરસાદ આવે તેથી સૂરજ થોડી વાર ગાયબ થાય છે અથવા દેખાતો જ નથી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2। કોષ્ટકને સમજી વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। એટલે અહીં જે કોષ્ટક આપેલું છે તેને આપણે વ્યવસ્થિત રીતે વાંચવાનું છે, સમજવાનું છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં સવાલ નંબર 1 છે, રવિ સાંજે 6 વાગે આ સ્થળ પર જશે તો તેને પ્રવેશ કેમ મળશે નહીં? તેનો જવાબ છે કેમ કે સમય સાંજે 11 કલાકે પૂરો થઈ જાય છે। સવાલ નંબર 2, 1 કલાક પેડલ બોટ ફેરવવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો એનો જવાબ છે 140 રૂપિયા ચૂકવવા પડશે। સવાલ નંબર 3, અઠવાડિયામાં કયા વારે તળાવમાં પ્રવેશ બંધ હોય છે? તો દર સોમવારે પ્રવેશ બંધ હોય છે। સવાલ નંબર 4, ઘરે બેઠા ટિકિટ મેળવવા માટે શું કરવું પડશે? તો આપેલ સંપર્ક નંબર પર ફોન કરવો પડે। સવાલ નંબર 5, આ કોષ્ટકમાં કયા અંગ્રેજી શબ્દનો ઉપયોગ થયો છે? એન્ટ્રી ફી, પેડલ બોટ, આ બંને શબ્દનો ઉપયોગ થયો છે। ત્યાર પછી બીજું કોષ્ટક આપેલું છે તેને વાંચવાનું છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં સવાલ નંબર 1 છે, ઉપર આપેલ ટિકિટ કયા વાહનની છે? તેનો જવાબ છે બસ। ત્યાર પછી સવાલ નંબર 2, બસ કઈ તારીખે ઉપડતી હતી? તો 14/3/2023 તારીખે ઉપડતી હતી। સવાલ નંબર 3, જેતપુર જવા માટે રાજકોટથી કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું? 161 રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું। સવાલ નંબર 4, કઈ બાબતનો આગ્રહ કે વિનંતી કરાઈ છે? સ્વચ્છતા રાખવાની વિનંતી કરાઈ છે। સવાલ નંબર 5, ગુર્જરનગરી સિવાય ઓછું ભાડું કઈ બસમાં હોય છે? તો એનો જવાબ છે લોકલ। ત્યાર પછી આગળ ત્રીજું કોષ્ટક આપેલું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં સવાલ નંબર 1 છે, ભાગ લેવા માટેની અંતિમ તારીખ કઈ છે? તો ભાગ લેવાની અંતિમ તારીખ 5/3/2024 છે। સવાલ નંબર 2, તમે કયા વિભાગમાં ભાગ લઈ શકશો? તો એનો જવાબ છે દેશભક્તિ, પર્યાવરણનું જતન। સવાલ નંબર 3, પ્રથમ નંબરે આવે તો તેને કેટલું ઇનામ મળશે? જવાબ છે 1000 રૂપિયા ઇનામ મળશે। સવાલ નંબર 4, સ્પર્ધાનું આયોજન કઈ શાળાએ કરેલ છે? તો જ્ઞાન શક્તિ પ્રાથમિક શાળા, ખેરોજા, તાલુકો જિલ્લો ગાંધીનગર, તે શાળાએ આ સ્પર્ધાનું આયોજન કરેલ છે। સવાલ નંબર 5, વક્તૃત્વ સ્પર્ધા માટે તમે વર્તમાન સમસ્યાઓ વિષયમાં ફોર્મ ભર્યું તો તે નામંજૂર કેમ થયું? તો જવાબ છે કેમ કે તે સ્પર્ધામાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકે છે। ત્યાર પછી આગળ પહેલો પ્રશ્ન છે, સર્કસનું નામ શું છે? તો રોયલ સર્કસ। ત્યાર પછી આગળ સવાલ નંબર 2, 2 શો ક્યારે બતાવવામાં આવશે? તો દર રવિવારે 2 શો બતાવવામાં આવશે। સવાલ નંબર 3, ઘરે બેઠા ટિકિટ મેળવવી છે તો કેવી રીતે મેળવી શકાશે? આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો। ત્યાર પછી સવાલ નંબર 4,
તમે તમારા મમ્મી પપ્પા સાથે સર્કસ જોવા જશો તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 250 રૂપિયા. સવાલ નંબર 5, આ જાહેરાતમાં કઈ વિગત સુસંગત છે? તો એમાં આવશે જવાબ ક, ધંધુકા. ત્યાર પછી આગળનું કોષ્ટક છે રિધમ ઝેરોક્સ એન્ડ સ્ટેશનરી વિશેનું. આ માહિતી વાંચવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. સવાલ નંબર 1, ઉપરના બિલમાં કઈ વસ્તુ ખરીદવા માટે સૌથી ઓછા રૂપિયા ચૂકવવા પડશે? જવાબ છે રંગીન કાગળ. સવાલ નંબર 2, બિલનો નંબર કયો છે? તો એનો જવાબ છે 508 નંબર. સવાલ નંબર 3, 3 નંગ કાતર લેવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો એનો જવાબ છે 210 રૂપિયા ચૂકવવા પડશે. સવાલ નંબર 4, નીચેનામાંથી કઈ વિગત જાહેરાત સાથે સુસંગત નથી? તો એનો જવાબ છે ડ, એક જ ભાવ. સવાલ નંબર 5, આ દુકાનનું સૂત્ર કયું છે? તો એનો જવાબ છે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો, તે આ દુકાનનું સૂત્ર છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, કોષ્ટક પરથી અર્થસભર વાક્યો બનાવો. એટલે હવે આપણે આ કોષ્ટક જે આપેલા છે તેનો અભ્યાસ કરવાનો છે અને અર્થસભર વાક્યો બનાવવાના છે. તો અહીં આપણે વાક્ય બનાવીએ તો એમાં પહેલું વાક્ય છે અમારી શાળામાંથી પ્રવાસ જવાનું નક્કી કર્યું. બીજું વાક્ય છે હું રોજ નિશાળે જાઉં છું. ત્રીજું છે દાદા રોજ એક નવી વાર્તા કહે છે. ચોથું વાક્ય બગીચામાં રંગબેરંગી ફૂલો છે. અને પાંચમું વાક્ય છે એક છોકરાને કબડ્ડી રમતા રમતા ઈજા થઈ. ત્યાર પછી બીજું કોષ્ટક આપેલું છે અને તેના આધારે અર્થસભર વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય છે ઉનાળામાં સખત ગરમી પડે છે. બીજું છે ધાબા પર ચડીને પતંગ ચગાવવાની મજા પડે. ત્રીજું વાક્ય છે મને સાયકલ ચલાવતા આવડી ગઈ. ચોથું વાક્ય છે ટિફિન બોક્સમાં દાળ ઢોકળા ભરેલા છે. પાંચમું વાક્ય છે મારા મિત્રએ નોકિયાનો નવો મોબાઈલ ખરીદ્યો. ત્યાર પછી ત્રીજું કોષ્ટક આપેલું છે તો એમાં વાક્ય પહેલું છે દૂધમાંથી દહીં, માખણ, છાશ બને છે. બીજું વાક્ય છે મમ્મીના બહેનને માસી કહેવાય. ત્રીજું વાક્ય છે મારી નાની બહેન ધોરણ 2માં ભણે છે. ચોથું વાક્ય છે ઠંડી પડે ત્યારે ગરમ સ્વેટર પહેરીએ છીએ. અને પાંચમું વાક્ય છે નદીમાં માછલીઓ તરે છે. ત્યાર પછી આગળ ચોથું અહીં કોષ્ટક આપેલું છે. એમાં વાક્ય નંબર પહેલું મેળામાંથી રંગબેરંગી રમકડા લીધા હતા. બીજું જાદુગરનો ખેલ જોવા માટે ટિકિટ લેવી પડે. ત્રીજું આઈસ્ક્રીમ અને કુલ્ફી ખાવાની મજા પડે. ચોથું વાક્ય મદારી સાપનો ખેલ બતાવે છે. અને પાંચમું વાક્ય ઊંચા ઊંચા ચકડોળમાં બેસવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે. ત્યાર પછી પાંચમું કોષ્ટક આપેલું છે જેમાં પહેલું વાક્ય છે બારીમાંથી સૂર્યના કિરણો ઘરમાં આવે છે. બીજું રેફ્રિજરેટરમાં શાકભાજી બગડતા નથી. ત્રીજું રાત્રે આકાશમાં તારા ટમટમે છે. ચોથું કાલે મારા જન્મદિવસની ઉજવણી કરી હતી. અને પાંચમું વાક્ય છે વાસી ખોરાક ખાવાથી બીમાર થવાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જેમાં સવાલ નંબર 1 છે તમે ઘર અથવા વર્ગખંડમાં કઈ કઈ રમતો રમી શકો? તો એનો જવાબ છે સાપસીડી, ચેસ, કેરમ, નવો વેપાર, અંતાક્ષરી વગેરે. સવાલ નંબર 2, ફ્રીજમાં કઈ કઈ વસ્તુઓ રાખી શકાય? તો શાકભાજી, ફળો, દૂધ, દહીં, મસાલા, સોસ વગેરે. સવાલ નંબર 3, રમતિયાળ એટલે શું? તો જેને રમતો ગમતી હોય અને હંમેશા હસતું અને રમતું હોય તેને રમતિયાળ કહે છે. ત્યાર પછી આગળ જોઈએ. પહેલો સવાલ છે એમાં કે સંગીતના કયા કયા સાધનો ફૂંક મારીને વગાડી શકાય? તો એનો જવાબ છે વાંસળી, મોરલી, શરણાઈ, પાવો, વાજાપેટી વગેરે. સવાલ નંબર 2, તમે ક્યારે બહુ જ ખુશ થઈ જાઓ છો? તો એનો જવાબ છે જ્યારે અમારા સાહેબ અમને રમત રમવાનું કહે ત્યારે. ત્યાર પછી મમ્મી મામાના ઘરે જવાનું કહે ત્યારે. સવાલ નંબર 3, તમે રમતા હોય તેવી દેશી રમતોના નામ લખો. તો લંગડી, આંધળો પાટો, નારગેલ, કબડ્ડી, એકને પકડે 2 વગેરે. ત્યાર પછી પહેલો સવાલ તમે ઘરે તોફાન કરો ત્યારે તમને શી સજા કરવામાં આવે છે? તો મારા મમ્મી કે પપ્પા મને મારે છે અથવા કંઈક કામ આપી દે છે. ત્યાર પછી સવાલ નંબર 2, કઈ કઈ રમત રમવા સાધન સામગ્રીની જરૂર પડતી નથી? તો લંગડી, કબડ્ડી, ખોખો, અંતાક્ષરી, 7 તાળી વગેરે. સવાલ નંબર 3, તમને ક્યારે બીક લાગે છે? તો જવાબ છે મને અંધારામાં બીક લાગે છે. ત્યાર પછી સવાલ નંબર 1, રમત રમવાથી કયા કયા ફાયદા થાય છે? તો શરીર મજબૂત થાય, આપની વિચારવાની શક્તિ વધે છે. સવાલ નંબર 2, તમે તમારા ખિસ્સામાં શું શું ભરો છો? તો ભાગ, વસ્તુ, પૈસા, હાથરૂમાલ, પાકીટ વગેરે. સવાલ નંબર 3, તમારો દડો પાણીમાં પડી જાય તો તમે શું કરો?
તો એનો જવાબ છે તે ઉપરથી તરશે એટલે તેને કોઈ સોટી જેવી વસ્તુ વડે કાઢીશું. ત્યાર પછી સવાલ નંબર 1 છે, રમતો રમતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો એનો જવાબ છે કોઈને વાગે નહીં તેનું ધ્યાન રાખવું, કોઈ સાથે ઝઘડો ન કરવો, સારી જગ્યાએ જ રમત રમવું જ્યાં કોઈ જીવજંતુ ના હોય. સવાલ નંબર 2, કાચા ખાઈ શકાય તેવા શાકભાજીના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબમાં ભૂલ છે, બરોબર. આની અંદર ગાજર, ટમેટા, કાકડી વગેરે જેવા શાકભાજી આવશે, બરોબર. ત્યાર પછી આગળ સવાલ નંબર 3, દહીં કેમ વલોવવામાં આવે છે? તો દહીં હાથથી વલોણા વડે કે ઇલેક્ટ્રિક વલોણા વડે વલોવાય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કોઈ પણ એક વિષય પર લખો. તો અહીં પહેલું છે તમે છેલ્લે વાંચેલ પુસ્તક, બીજું તમારી મનપસંદ દેશી રમત, ત્રીજું ધોરણ 3નો મને ગમતો એકમ, ચોથું મારું પહેલું રમકડું અને પાંચમું મને ગમતો તહેવાર. આ 5 વિષયમાંથી કોઈ પણ એક વિષય પર તમારે જાતે લખવાનું છે, બરોબર. તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 વિષય ગુજરાતીની તારીખ 16/3/2024 વાર શનિવારના દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.